જીઆર ભગત હાઈસ્કૂલ શાળાના જીર્ણોદ્ધાર કમિટીએ આજરોજ જીઆર ભગત કેળવણી મંડળને સ્કૂલનું નવું રિનોવેટેડ મકાન સોંપ્યું. નવી પેઢીને ભણવામાં તકલીફ ન પડે તે માટે સરકાર અને શાળાના ભૂતપૂર્વ તથા શાળાના હિતેચ્છુઓના સહકારથી શાળાનું રિનોવેશન થયું. સાવલી તાલુકામાં વર્ષો પહેલાં વખણાતું ભાદરવા ગામની જીઆર ભગત હાઈસ્કૂલનું નામ જે ઇમારત ઘણા વર્ષોથી રિનોવેશન કરવાની હાલતમાં હતું તેને આજથી 3 વર્ષ પહેલાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભાદરવા ગામના અગ્રણીઓએ હાથ પર લઈ તેના ઉપર સમારકામ કરાવ્યું, જેમાં અંદાજ માટે સર્વે કરાવતા બહુ મોટો ખર્ચ શાળાના કામમાં થાય તેમ હતો. તેથી એક પ્લાન સાથે સૌ લોકોએ ભેગા થઈ 2 વર્ષ પહેલાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને મળ્યા અને તેમણે સરકારી ભંડોળમાંથી મોટી રકમની અહીં જાહેર કરી બાદમાં આખી શાળાનું નવીનીકરણ થયું. આજ રોજ ભાદરવા કેળવણી મંડળ દ્વારા જીર્ણોદ્ધાર સમિતિના હોદ્દેદારશ્રીઓ અને જીર્ણોદ્ધાર સમિતિના સભ્યોનું મંડળે સન્માન કરેલ છે. જીર્ણોદ્ધાર સમિતિએ ભાદરવા કેળવણી મંડળ માટે પોતાનો સમય આપી અને મંડળને સુંદર શાળાનું સંકુલન આખું ઊભું કરી આપેલ છે. જીર્ણોદ્ધાર સમિતિ વિશે માહિતી આપીશ કે જીર્ણોદ્ધાર સમિતિના જે કંઈ હોદ્દેદાર છે કે જે કોઈ સભ્યો છે એ આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અને આ શાળાનું ઋણ અદા કરવા માટે તેમને આ બીડું ઝડપેલ અને છેલ્લા 2 વર્ષના પ્રયત્નો પછી વિવિધ સુવિધા સહિતનું શાળા સંકુલન આજ શ્રી જીર્ણોદ્ધાર સમિતિએ ભાદરવા કેળવણી મંડળને સુપ્રત કર્યું છે.